ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ ચોકીના ટોયલેટમાં યુવાને એસિડ પી લીધી હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પોલીસ દ્વારા તપાસ અર્થે બોલાવવામાં આવ્યું હતું. એસિડ પી લેતા હોસ્પિટલ ખાતે યુવાનને ખસેડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના મહુવા પોલીસે ચોકીના ટોયલેટમાં યુવાને એસિડ પી લીધું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પોલીસ દ્વારા તપાસ અર્થે બોલાવવામાં આવ્યું હતું. એસિડ પી લેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આઈટી કેસમાં યુવાનને તપાસ અર્થે પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યું હતું. યુવાને પ્રથમ મહુવા અને ત્યારબાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મુકેશભાઈ કઈ જગ્યાએથી આવવાનું શું થયું? મારું આખું નામ મુકેશભાઈ માવજીભાઈ વાજા, રહું ગામ ભેરાઈ, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હવે સોશિયલ મીડિયામાં મેં એક ફોટો વાયરલ કરેલો, એ ઉપરાંત મારી ઉપર ફરિયાદ થઈ. તો મને ત્યાંથી માતાજીના મંદિરે કામ કરાવતા અરજ કરેલ છે. તો સરકારશ્રીને 24 કલાક નોકરી તો હોય ને, કે ભાઈ 24 કલાક સુધીમાં વર્ક સોંપી દેવો. તો આ 3 દિવસ 7 વાગ્યા ત્રીજા દિવસે પણ તો આ ભાઈ છે ને, એ ભાઈને છોકરી છે એને નોટિસ દ્વારા રજા આપી દીધી કે સવારે તમે આવજો. મને કંઈ નહીં, મારી ઉપર જોઈને કયો અત્યાચાર સગુર કરવાનો હતો. એ બીકને લીધે મેં કીધું પોલીસ કોન્સ્ટેબલને કે સાહેબ હું પેશાબ કરવા જાઉં. ત્યાં જઈને એસિડનો બોટલ સંડાસમાં લઈને ઝડપથી પી ગયો. ક્યાંથી એસિડની બોટલ? સંડાસ પોલીસ ચોકીમાં. પોલીસ ચોકીમાં. પછી પોલીસે કોઈ તમારી પર હાથ હુમલો કર્યો હતો? હાથ હુમલો કર્યો હતો જ્યારે મને અરેસ્ટ કર્યો ને ત્યારે 4 પોલીસ વાળાએ મારેલો. એમાં મેં કીધેલું ખરું આ ભાઈને જે રજા આપીને, એટલે મેં કીધું ખાતા એની ઠીકડી અને દુખાવાની તાવની ઠીકડી કીધું હતું ભાઈ તમને. તો એ પોલીસ વાળાએ એમ કીધું અહીંયા એક મારી હતી ને, એક અહીંયા મારી. પોલીસ સિસ્ટરે કીધું કે ચેક કરતા ઇન્સ્પેક્ટર સાહેબ સહિત હતા. મેં કીધું સાહેબ મને 2 કાનમાં કાણા છે, મને ખબર નથી, એને ચેકઅપ કર્યો હતો. 2 કાનમાં કાણા પડી દીધા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.